ફૂલ દરજી મળ્યા ચરણ પ્રતાપથી ગુણ ગાવે. સરસ મજાનું નાની દવ ગામના આંગણે રામદેવજી બાપાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અત્યારે આવડું મોટું આયોજન કર્યું છે. એટલા બધા ભાઈઓ બહેનો આટલી બધી હાજરીમાં ખરેખર બધાને દિલથી સલામ કરું છું. અત્યારે પધારેલા બધા મહેમાનોને દિલથી આવકારું છું. ખરેખર જબરજસ્ત કામ કર્યું છે. આવા ભગીરથ કાર્ય જ્યારે કરવાનું આજની પેઢીને પૂજે છે ને, એ બહુ મોટી વાત છે. ખરેખર ધન્યવાદને પાત્ર છો. અત્યારે પધારેલા બધા મહેમાનો અને એમાંય મેં અહીંયા આવ્યા અને વાત સાંભળી કે અમારો ક્ષત્રિય સમાજ ને એમાંય પાછા મારા વાઘેલા, એ તો બાપુ અમારી કહું તૂટે ને અમને અમારા સાંભળે એથી વિશેષ અમારે શું જોવે. ખરેખર દિલથી સલામ કરું છું. અને જગતનો પ્રેમ એટલો બધો મને મળ્યો છે ને, મને હજી નક્કી નથી થતું કે મારું કેમ હાલે છે. આટલા બધા મને સાંભળવા કેમ ભેગા થાય છે, મને હજી નક્કી નથી થતું. એટલે કે મારો ઇતિહાસ તો જેસલ કરતા ખરાબ છે. હા, હું તો ખટારાનો ડ્રાઈવર છું, હતો, અત્યારે નથી. હવે હું ખટારા હાકે, ડટ્ટા મળે છે પછી શું, હવે ખટારા હું હાકે. અરે મારા નાથ બાપુ, એવડી મોટી ઈશ્વરની કૃપા, અને એમાં બાપુ રામદેવજી બાપાનું જે સાનિધ્ય છે ને, મને આ દુનિયામાં જો ટોચે પહોંચાડ્યો તો રામદેવજી બાપા. રામદેવજી બાપુનો ઉપાસક છું. રામદેવજી બાપા માટે બાપુ હું અંજવાળી બીજ હોય, શુદ્ધ બીજ હોય ને, હું એક અમારે ત્યાં થાનની બાજુમાં એક આશ્રમ છે, રામદેવજી બાપાનું મંદિર છે, 250-300 ગાયું છે. આ ભાઈ કોણ છે? પોપટ. આસપાસના 25 ગામમાં કોઈના પણ ત્યાં લગ્ન હોય ને, અને આ પોપટને નાચવા ના બોલાવીએ ને, તો એ લગ્ન સફળ નથી થતું. મારો કાનો પોપટ જોડે નહીં જ રમે. બેટા પોપટ, બધાની હારે જ રહેજે. હવે જ સ્ટેજ એપ ડાઉનલોડ કરો અને એકથી એક જોરદાર ગુજરાતી ફિલ્મોની મજા લો. A place where learning comes alive through curiosity, creation, experiences that open minds, build perspective, and connect learners to the world. Where innovation is given wings in advanced labs, centers of excellence, where every graduate is skilled, confident, and ready to innovate and lead. We are MITWPU Pune. નથી જતું. અને રામદેવજી બાપાને એક બાપુ લગામ મેં પકડી રાખીને એમાં મારો મેળ પડી ગયો. ને કે મારો ઇતિહાસ બાપુ, એ તો તમે ઇન્કવાયરી આવીને તમે મારે આબરૂ જેટલી છે તો ઇનપા આવો તો તમને ખબર પડે. પણ રામદેવજી બાપાને મેં છોડ્યા ને એમાં મારો અત્યારે આ દુનિયામાં બાપુ મેળ પડ્યો. અને એમાં આ બધા યુવાનો એ કે રણુજાથી જોત લઈ આવ્યા. ખરેખર બાપુ એમને જે જોત લેવા ગયા એમને એક દિલથી બાપુ જોરદાર તાલીઓથી બતાવી લ્યો. ખરેખર ધન્યવાદને પાત્ર છે. બાપુ દેવા વાળા તો છે ને દઈને છૂટી જાય, પણ જે આ કરે છે ને એને હું બાપુ હપરી હો સલામું કરું, બે હાથે હો સલામું કરું. ધન્યવાદ છે તમને તો છે જ, પણ તમારા માતા પિતાને બાપુ હજારો સલામ કરું છું કે આવા સંતાનના જન્મ દીધા છે. એમાં અત્યારે બુદ્ધિના ગાળિયા થયા છે ને અમુક આપણે જોઈએ તારું આનાય મા બાપ તો હશે જ નહીં હોય. અવાડા બાંધે એવાય છે અને અવાડા ડાટા કાઢે એવાય છે. લ્યો આ દુનિયામાં પણ ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માળું ન હોય, જેહળ જખરા જ્યાં નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો આ બહેનું આટલી બધી સંખ્યામાં બેઠીને બહેનોને બાપુ સલામ કરું છું. ખરેખર હું તો ત્યાં સુધીની વાત કરું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, દેશને આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા તમને આપું દીકરીઓના ઇતિહાસ કેવડા છે. જ્યાં પુરુષ થાકી ગયો, પુરુષ જ્યાં મોળો પડી ગયો, જ્યાં પુરુષની શક્તિ ખૂટી ગઈ, ત્યાં બાપુ બધે બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધી કે તમે બેહી જાઓ. તમને મને હજી ખબર જ નથી. આપણે આમતા વળ દઈશ
બાકી આપણું હાલે છે ને બાપુ ઘરે બૈરા વ્યવસ્થિત છે એટલે હાલે છે. આ દીકરીઓને સલામ કરું છું. અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એની વાંહે એક એક ભગવતીનો હાથ છે. તમને ન ખબર હોય તો કહી દઉં. જલારામને વીરબાઈ નો તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતી ન હોત તો કોઈ ઓળખત નહીં. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ઓળખત નહીં. આ કાલ હવારની વાત સવારામ બાપાને જબુમાં ન હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી કે દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. પણ એવી દીકરી હોય તો અત્યારે હું તો આ દીકરીઓને થોડીક મારી વાત કડવી લાગશે પણ દરદ તો કડવું પાવ તો જ મટે. ગોળ ખવડાય દરદ ન મટે. હા મને સીતારામ ન કરવા હોય ન કરજો પણ ભગવાને તમને આપ્યું હોય તો ખાવ પીવાનું વાપરો પણ ફેશનનું માપ રાખજો. ફેશન બાપુ છે ને દેહના પ્રદર્શન ન હોય. એક તમને હાથ જોડીને વિનંતી કરું, દેહના પ્રદર્શન ન હોય. તમે ધારો એવી દુનિયા નથી. એક લખી લેજો. મારા જેવું તમને સત્ય કોઈ નહીં કે. તમને આપ્યું હોય ખાઓ વાપરો મોજ કરો ગાડીઓ ફેરવો. પણ હું તમને એક રામાયણનો દાખલો દઉં કે રામચંદ્ર પરમાત્માના ઇતિહાસમાં કે ભગવતી સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એનું હરણ થયું. તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? હે મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. ગોળો એક રાવણ માથે દૃષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે. ઈ ભગવતી હતી તો એને આખે આખા ઉપાડી શું કામ ગયો? એ આજની દીકરીને બાપુ કેળો પાડ્યો છે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ દીકરી હોય, માં હોય, બાપ હોય કે ભાઈ હોય, લક્ષ્મણ રેખા જે ટપે એનું દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. અમે તો બધે જાય છે, અમને નહીં ખબર હોય. રાવણ નથી મર્યા, રાવણ તો એ રહ્યા. એટલા માટે કહું છું કે રામાયણ છે ને રામાયણ એક અદ્ભુત ગ્રંથ છે. એ રામાયણ જેવું જો એક નાનું એવું મોટું પુસ્તક ઘરમાં રાખો ને બાપુ જિંદગીમાં કોઈ દી મોડો દી જ ન ઉગે. રામાયણ મહાપુરુષો એવી બનાવી છે એ તો દુનિયાએ હું તો રદ કરી નાખ્યું. આ રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયાને મારવા ગયા. હોનાના હણિયા હોય આ ભાડ્યા કોઈ હોનાનું હણિયું. અત્યારે હોનાનું હણિયું આવ્યું આપણે હોત એમ કહે હોનાના હરણ તો નહીં હતા હોય તો આપણને ખબર પડે રામને નહીં પડી હોય. જો રામાયણ છે કંઈક જુદી, દુનિયાએ ચિતરી નાખી જુદી. પણ એ રામાયણ એમ કે છે કે જે મોહની વાંહે દોડે ને એટલે વાંહે ઘરમાં બાપુ ઘર લૂંટાઈ જ જાય. રામચંદ્ર પરમાત્મા જો હરણ વાંહે ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાય. જે મોહની વાંહે પડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. બહુ મોહ વાંહે પડવાની જરૂર નથી. એટલે મહાપુરુષો કહે છે કે એક ઘડી આધી મેં પુણ્યાત તુલસી સંગત સાદગી કટે કોટી અપરા 24 કલાકમાં કાંઈક કરજો ઈ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી કાંઈ છે નહીં. મને તો ચાંદલા કર્યા સાલું ઓડાડે સાલું ઓડાડે. અમારી આ લાયકાત જ નથી પણ છતાંય મારો નાથ બાપુ ટોચે પોગાડે ને એમાં દુનિયા કોઈ ન રોકી શકે. આ ઈશ્વરની કૃપા છે. બાકી અહીંયા મેં કીધું ને આ તો લાઈવ હાલતું છે ને અહીંયા અમારે જેટલા આજ વાળું નહીં કર્યું હોય. અચ્છા કે આ બધું ખોડીને એટલા બધા ભેગા કરીને બેઠો છે. હા ઈ આજ અહીંયા વાળું નહીં કરતા. અને મને આખી દુનિયા બાપુ વાહ વાહ કરે છે, બાપુ બાપુ કરે છે. જો આ ઈશ્વરની કૃપા. ઈશ્વર બાપુ છે ને છે તો છે, નથી તો નથી, ગોતતા નહીં. બાકી છે ખરો, ભરોસો હોય વિશ્વાસ હોય તો છે. આ હમણાં વાત કરી મને કે મંદિર તો ઘણા ટાઈમથી બનેલું હતું પણ થતું નહોતું, કાર્ય પૂરું નહોતું થતું ને કે મથવા વાળા જ નહીં મથ્યા હોય. પણ એ તો મારો નાચ જેદી આવે ને તેદી થાય. બાપુ રૂપિયાના ઘર ભર્યા હોય તો ન થાય. રામ એ સમય કરાવે. સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. તમને અને મને એક માણસનો અવતાર મળ્યો છે. હું તો એમ કહું છું કે જેદી મરવાનું હોય તેદી તો એને જોવાનું છે, આપણે ક્યાં જોવાનું છે. પણ કેવું જીવવું એ આપણે જોવાનું છે. એ આપણને ખબર હોવી જોઈએ ને. ભલે ને કાયલ ઉપાડી લે પણ મરવું ગમતું નથી. ખબર છે બધાને મોત આવવાનું છે પણ કોઈને મરવું નથી. બોલો 80 વર્ષ થયા હોય તો કે હજી આ છોકરાને